છાલિયાપરા વિસ્તારમાં આવેલ એક મકાનની દિવાલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી. આજે અચાનક આ દિવાલ ધડાકાભેર નીચે પડી હતી. દિવાલ પડવાનો અવાજ આવતા જ આસપાસના રહીશો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાયો હતો. લોકો જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા હતા. જે સમયે દિવાલ પડી તે સમયે ત્યાંથી કેટલાક લોકો પસાર થઈ રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર 3 થી 4 વ્યક્તિઓ દિવાલના કાટમાળની બિલકુલ નજીક હતા, પરંતુ સમય સૂચકતા વાપરીને ખસી જતા તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રહેણાંક અને ગીચ વિસ્તારોમાં આવી જર્જરિત મિલકતો ગમે ત્યારે જોખમી સાબિત થઈ શકે છે. સદભાગ્યે આજે મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. વિઠ્ઠલભાઈ, આ દિવાલ અને ઘીસી મારતા હતા, ઘીસી મારીને નીકળી ગયા, પછી દિવાલ પડી ગઈ. 4 મજૂર હતા લીમડી ગ્રીન ચોકમાં ગ્રીન ચોકમાં હવેલી શેરીમાં. એનું નામ તો બહુ યાદ નથી આપણને. એમનું નામ તો યાદ નથી, પણ સોનીની એક દુકાન છે ને, ભરવાડી કાપડની દુકાન છે એમની, અને એનું બાંધકામ કરતા દુકાનના દિવાલ પડેલ છે. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.